નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની જે તારીખ 18/8/2023ના રોજ જે એકમ કસોટી લેવાનાર છે તે એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ સોલ્યુશનની પીડીએફનો જો તમારે અભ્યાસ કરવો હોય, હા દોસ્તો પીડીએફ, તો આપણી એપ્લિકેશન ઉપર એની પીડીએફ પણ મુકાઈ ચૂકી છે, તો જરૂરથી પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષય એટલે કે સોશિયલ સાયન્સની આજની એટલે કે તારીખ 18/8/2023ના રોજની જે એકમ કસોટી છે તેની પ્રશ્ન બેંકનું એક પ્રશ્નના સોલ્યુશન સાથેનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, તારીખ 18/8/2023ના રોજની ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન વિષયની અને ફક્ત સામાજિક વિજ્ઞાન નહીં, ગણિતની પણ, તો સમાજ અને ગણિત એ બંને વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન પરથી મેળવી લેજો। આપણી આ એપ્લિકેશન જે છે તેમાં ફક્ત તમને પ્રશ્ન બેંકનું સોલ્યુશન નહીં, પરંતુ ધોરણ 3થી લઈ અને 12 સુધીના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી રહેશે। જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એક અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી મળી રહેશે। ચાલો તો સર્વપ્રથમ આપણને અહીંયા જોડકા આપ્યા છે, એમાં એ વિભાગમાં છે ધોળાવીરા, તો ધોળાવીરાને આપણે જોડીશું કચ્છ સાથે। ત્યાર પછી બીજું છે લોથલ, તો લોથલને જોડીશું ધોળકા સાથે। ત્યાર પછી મરેલાનો ટેકરો, તો એ આવશે મોહેન્જો-દડો। ત્યાર પછી સાંચીઓ સ્તૂપ, તો આવશે મધ્યપ્રદેશ। ત્યાર પછી કીર્તિ તોરણ, તો વડનગરમાં, અને ખાંભાલીડા, તો આવશે ગોંડલ। ત્યાર પછી બી, અહીંયા આપણને એવું કહ્યું છે કે 1-2 વાક્યમાં જવાબ લખો, કોઈ પણ એક। એમાં પહેલું, ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો। તો જોઈએ ઉત્તર। ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી। ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યાર પછી બીજો સવાલ, વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તો વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO એ આંતરરાષ્ટ્રીય મૂડી વેપાર ઉપર દેખરેખ રાખવા અને તેના ઉદાહરણ માટે તેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે। આ સંગઠનની સત્તાવાર શરૂઆત 1 જાન્યુઆરી 1995ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ 1947માં શરૂ થયેલા જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ એટલે કે GATTનું સ્થાન મેળવીને થઈ હતી। ત્રીજો સવાલ, ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો? તો ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ 1991માં થયો હતો। ત્યાર પછી ચોથો સવાલ આપણને આપ્યો છે કે વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો। તો સામાન્ય રીતે આર્થિક વૈશ્વિકીકરણના સંદર્ભ માટે વૈશ્વિકીકરણ શબ્દનો ઉપયોગ થાય છે। આર્થિક વૈશ્વિકીકરણ એ વ્યાપાર, સીધું વિદેશ મૂડીરોકાણ, મૂડીના પ્રવાહ, સ્થળાંતર અને તકનિકના ફેલાવા દ્વારા રાષ્ટ્રીય અર્થતંત્રનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સાથે થતું એકીકરણ છે। પાંચમું, પૃથ્વી પરિષદ કયા વર્ષમાં યોજવામાં આવી હતી? તો પ્રથમ પૃથ્વી પરિષદ ઈસવીસન 1972માં બેલ્જિયમમાં ભરાઈ હતી। ત્યાર પછી આપણે આગળ જોઈએ સી, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। એમાં પહેલું, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઈસબગુલ। બીજું, નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? તો જવાબ આવશે વિકલ્પ એ, સજીવ ખેતી। ત્રીજું, શણના ઉત્પાદનમાં ભારત હાલમાં કયા ક્રમે છે? તો કે પ્રથમ ક્રમે। ચોથું, તમાકુ ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય? તો કે સિક્કિમ। પાંચમું, નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી નથી? તો પાટણ। નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ચણા। ત્યાર પછી ડી, ખાલી જગ્યાઓ પૂરો। એમાં મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ? તો જવાબ આવશે અષ્ટાધ્યાયી। બીજું, પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે ખાલી જગ્યા ખાતે છે? તો બિહારમાં। ત્રીજું, ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો? તો જવાબ આવશે નાલંદા। ચોથું, કવિ ચંદ બરદાઈનો ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો જવાબ આવશે વિકલ્પ એ, પૃથ્વીરાજ રાસો। મિત્રો, પ્રશ્ન નંબર 2 આપણે શરૂ કરીએ અને પહેલાં ખાસ સૂચના કે આપણી આ ચેનલ ઉપર દરેક એકમ કસોટીઓની જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવે છે। મિત્રો, આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફનો અભ્યાસ પણ તમે કરી શકશો। એના માટે તમારે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે સંપૂર્ણ બધા જ વિષયની તમામ પ્રકારના સોલ્યુશનની જે આપણી આ એકમ કસોટીઓ છે તેના પ્રશ્ન બેંકની તમે સોલ્યુશન મેળવી શકશો।
પ્રશ્ન નંબર 2 એની અંદર એ નીચે દર્શાવેલા પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલું, વૈશ્વિકીકરણના લાભ જણાવો. તો દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. બીજું, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો લખો. તો વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે મુજબ છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું. ત્રીજું, પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ. તો જોઈએ પહેલું, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો અને જે પ્રાકૃતિક સાધનો એક વખત ઉપયોગમાં લઈ શકાય છે તેને વાપરવા. ત્યાર પછી ચોથું, ઉદારીકરણના લાભ જણાવો, ગેરલાભ. તો ખાનગીકરણ અને ઉદારીકરણને કારણે રોજગારીની તકોમાં ઘટાડો થતાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. સસ્તી કિંમતે આધુનિક ટેકનોલોજી પ્રાપ્ત થતાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઘટી અને બેકારીનું પ્રમાણ વધ્યું છે અને કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો છે. ત્યાર પછી પાંચમું, વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો. તો વિશ્વ વ્યાપાર સંગઠન સભ્ય રાષ્ટ્રો વચ્ચે વેપારનું નિયમન કરે છે. તે વેપાર કરાર માટે મંત્રણા તેમજ મુસદ્દા માટે માળખું પૂરું પાડે છે. વિશ્વ વ્યાપાર સંગઠન સમજૂતીનું પાલન કરતા સભ્ય રાષ્ટ્રોને વિવાદની પતાવટ પ્રક્રિયા પૂરી પાડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં બી, નીચે દર્શાવેલા પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ આપો. તો સંકલ્પના છે શિલ્પ અને સ્થાપત્ય. તો જોઈએ પહેલાં શિલ્પ. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને સીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે, જે ખૂબ જ પ્રચલિત છે. આ અર્થમાં મકાનો, નગરો, કૂવા, કિલ્લા, મિનારા, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. ત્યાર પછી બીજું, સ્તૂપ એટલે શું? અશોકના સમયના 5 સ્તૂપો વિશે જણાવો. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના કે બૌદ્ધ ધર્મની પવિત્ર વ્યક્તિના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના વિવિધ અવશેષોને ધાતુ કે પથ્થરના દાબડામાં મૂકી તેના ઉપર પથ્થર કે ઈંટોની અંડાકારે બાંધવામાં આવતી ઇમારત. અશોકના સમયમાં 5 સ્તૂપો જાણીતા છે. પહેલું, સાંચીનો સ્તૂપ. બીજું, સારનાથનો સ્તૂપ. ત્રીજું, બેરતનો સ્તૂપ. ચોથું, નંદનગઢનો સ્તૂપ. અને પાંચમું, ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. ત્યાર પછી ત્રીજું, ગોપુરમ સ્થાપત્ય વિશે સમજ આપો. તો ગોપુરમ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા તો મુખ્ય પ્રવેશદ્વાર. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા. તેમણે મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા. તેમણે મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા. આ દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે. ગોપુરમ સ્થાપત્ય મંદિર સ્થાપત્ય ઉપરથી અર્ધ ગોળાકાર હોય છે. પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે. મંદિરોને બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું. આજે પણ કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈ અને કલા રસિકો મુગ્ધ બને છે. ત્યાર પછી ચોથું, મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંકમાં માહિતી આપો. તો ગુજરાતના મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદરના ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાની મુકુટની મધ્યમાં રહેલા મણિ ઉપર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો છે. ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટ થતી દીપમાલાને લીધે અનેક નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું હતું. ગુજરાતની જાણીતી વાવો વિશે જણાવો. તો ગુજરાતમાં અડાલજની વાવ, દાદા હરીની વાવ, રાણકી વાવ, હીરા ભાગોળ વગેરે ભવ્ય વાવો આવેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 2ના ઉત્તર વિસ્તારથી લખો. 3 ગુણનો પ્રશ્ન છે. તો અહીંયા તફાવત આપણને આપ્યો છે ખરીફ પાક અને રવિ પાકનો. તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર કે નવેમ્બર સુધીનો હોય છે, જ્યારે રવિ પાકનો સમય ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ, એપ્રિલ સુધીનો હોય છે.
ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી. રવિ પાક સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મઠ, મગ ખરીફ પાકના ઉદાહરણ છે. ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણ છે. ત્યાર પછી બીજો સવાલ, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે, સમજાવો. તો જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતને તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે. ત્રીજો સવાલ, પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવામાં આવે છે, જણાવો. ઘઉંના પાકને ફળદ્રુપ ગોરાળું જમીન, વાવણી વખતે 10 અંશથી 15 અંશ સેલ્સિયસ જેટલું અને લણણી વખતે 20થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેન્ટીમીટર વાર્ષિક વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં સિંચાઈની મદદથી ઘઉંનો પાક લેવામાં આવે છે. પંજાબમાં નદીઓના કાંપની જમીન અને નહેરોની સિંચાઈની આદર્શ સગવડો છે. તેમજ શિયાળામાં શીતળ આબોહવા અને થોડો વરસાદ પણ મળી રહે છે. વળી પંજાબમાં હરિયાળી ક્રાંતિની પદ્ધતિએ ઘઉંની ખેતી થવા લાગી હોવાથી ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વિશેષ છે. આ કારણે પંજાબમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે. આથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથો સવાલ, હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર વર્ણવો. તો સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપ વ્યવસ્થા, ઓછા સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળો કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે. કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ખેડૂતોને સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. પરિણામે કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન વધ્યું. કપાસ, શેરડી, શણ, તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસર જણાતી નથી. અનાજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શકાયો. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન રૂપ એક ઐતિહાસિક સિદ્ધિ છે. પાંચમું, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. તો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે. એમાં કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. તે રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે. તે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. તે નિકાસ વ્યાપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. કૃષિ ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ત્યાર પછી છઠ્ઠું છે ડાંગર. ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો. તો ડાંગર એ ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યારે ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાતો હોય છે. તો આવી રીતે આ ડાંગરનો પાક જે છે એના વિશે તમને અહીંયા જોઈ શકો છો, સરસ મજાની માહિતી આપેલી છે. તો મિત્રો, આ તમામ સોલ્યુશનની જો તમારે PDF જોઈતી હોય તો PDFનો તમે અભ્યાસ કરી શકો છો આપણી એપ્લિકેશન ઉપર. તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તમામ એકમ કસોટીઓની PDF તમે ત્યાંથી મેળવી શકશો. ભારતના તેલીબિયા પાક વિશે નોંધ લખો. તો ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળસી વગેરે તેલીબિયાના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત નારિયેળના કોપરામાંથી પણ તેલ મેળવાય છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે. એમાં તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ અહીંયા આપણને મગફળી વિશે માહિતી આપવામાં આવેલી છે. તો આ જે મગફળી છે તેના વિશે આપણે આ રીતે લખી શકીએ. ત્યાર પછી બીજું, તલ તેનો પાક વર્ષા આધારિત છે. આથી તે ઉત્તર ભારતના ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે. આવી જ રીતે ત્રીજું આપણને અહીંયા આપ્યું છે સરસવ, બરાબર છે. તો સરસવ વિશે આપણને અહીંયા માહિતી આપી છે. ત્યાર પછી બી, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો. એમાં પહેલું, ભારતમાં વેદો કેટલા અને કયા કયા છે તે સંક્ષિપ્તમાં જણાવો. તો વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
માં ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે, જેમાં કુલ 1028 જેટલી ઋચાઓ છે. તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિ ક્રિયાઓ દર્શાવવામાં આવેલી છે. એ રીતે સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે અને શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. અને અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. ત્યાર પછી બીજો સવાલ છે, વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શૈક્ષણિક કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ખૂબ ફાળો હતો. તો આવી જ રીતે તમે જોઈ શકો છો કે આખી માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે. ત્યાર પછી ત્રીજું, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતમાં મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ અહીંયા આવતા હતા. ત્યાર પછી આપણે આગળનો સવાલ જોઈએ, તફાવત આપો રામાયણ અને મહાભારત. તો મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે, જ્યારે મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગની કથા છે, જ્યારે મહાભારતના મુખ્ય મુદ્દો કૌરવ અને પાંડવ વચ્ચે થયેલ યુદ્ધ છે. રામાયણમાં એક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે, જ્યારે મહાભારત યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવેલી છે. રામાયણ ઘણું નાની છે, જ્યારે મહાભારત જે છે તે રામાયણ કરતાં ઘણું મોટું છે. રામાયણમાં આદર્શ જીવનનું દર્શન થાય છે, જ્યારે મહાભારતમાં વ્યવહારની વાત દેખાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે, જેના 4 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, પર્યાવરણ સુરક્ષા માટેના પગલાઓ જણાવો. કે ભાઈ પર્યાવરણની સુરક્ષા માટે આપણે કેવા પગલાઓ લેવા જોઈએ. તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું. ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવ્યા છે. દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ નિવારણ અને પ્રદૂષણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસે પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. ત્યાર પછી બીજું, વૈશ્વિકીકરણ એટલે શું, તેના લાભો અને ગેરલાભો જણાવો. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હવે એના લાભો આ પ્રમાણે છે. જો દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે, ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે. વૈશ્વિકીકરણના ગેરલાભો. તો વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ ચૂક્યા નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે, જ્યારે લઘુ ઉદ્યોગોને ઓછો મળ્યો છે. ત્યાર પછી ઉદારીકરણ એટલે શું, તેના લાભો અને ગેરલાભો. તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન કરે, તેને ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે. આર્થિક ઉદારીકરણના લાભ. તો ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના લાભ થયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લાભ છે તે આપણે અહીંયા સરસ રીતે તમને દર્શાવ્યા છે. તો આ રીતે તમે લખી શકો.
મિત્રો 18/8/2023ના રોજની ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આ તમામ સોલ્યુશનની જે PDF છે તે આપણી એપ્લિકેશન પરથી મળશે. આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો. તો જરૂરથી આ સોલ્યુશન તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી શેર કરજો.